તો નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું દેવ અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન ન્યૂઝ ગુજરાત। તો રાજ્યના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો આજે 10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ। આજે ગીર સાસણમાં જ નહીં પણ 5 જિલ્લાઓમાં ભવ્ય રીતે સિંહ દિવસ ઉજવાઈ રહ્યો છે। ગીર સાસણમાં ધમાલ નૃત્ય સાથે સિંહોના મુખોટા પહેરી સિંહ જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી। સિંહ સદનમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। સિંહ અને માનવ દુશ્મન બનીને નહીં પણ દોસ્ત બનીને જીવે તો ઘર્ષણ ઓછું થાય, એ જ મુખ્ય આશય છે। દર વર્ષે સિંહોની સુરક્ષા, સંવર્ધન અને સિંહ અંગે લોક જાગૃતિ ફેલાવવા સિંહ દિવસ ઉજવાય છે। વિશ્વ સિંહ દિવસની ઉજવણી અને સરકારના પ્રયત્નો, કડક નિયમોના લીધે જ સિંહોની સંખ્યા સતત વધતી જાય છે। એક વખત માત્ર 19 સિંહો બચ્યા હતા, જે આજે 819 થયા છે અને હજુ પણ તેમાં સુધારો થાય એ માટે પ્રયાસો હાથ ધરાયા છે। સિંહોની વધતી સંખ્યા એ આપણા દેશના અનમોલ રત્ન એશિયાટિક સિંહ સંવર્ધન માટે ગૌરવની વાત છે। આજે દ્વારકામાં મુખ્યમંત્રી દ્વારા ખાસ ઉજવણી છે, પરંતુ સિંહોના ઘર ગીરમાં સિંહ દિવસની ઉજવણી અનોખી જ હોય છે, જે આ રેલીમાં જોઈ શકાય છે। આજે 10 અગસ્ટ છે અને આપ બધાને ખબર છે કે વિશ્વ સિંહ દિવસ છે। આપણે સૌરાષ્ટ્રમાં દર વર્ષે 2016થી આ વિશ્વ સિંહ દિવસની ઉજવણી આખે ગુજરાત રાજ્યમાં આપણે કરી રહ્યા છે અને આ વર્ષે 11 જિલ્લાઓમાં 13,000થી વધારે શાળાઓમાં અને લગભગ એવું પ્લાન કર્યો છે 20 લાખ જેવા પાર્ટિસિપન્ટ આવે। પાર્ટિસિપન્ટને અહીંયાના લોકલ લોકો છે, આની સાથે એનજીઓના મેમ્બર છે, ગવર્મેન્ટ ઓફિશિયલ્સ છે, સ્કૂલના બાળકો છે, કોલેજ, યુનિવર્સિટી જે પણ અમે જોડાવા માંગતા હોય એ બધા જોડી શકે છે અને પાર્ટિસિપેશન આપણે જે ફિઝિકલ અને વર્ચ્યુઅલ બંને તરીકેથી કરી રહ્યા છે। વર્ચ્યુઅલીમાં એવું છે કે કોઈ પણ સોશિયલ મીડિયા પોસ્ટ નાખી છે, ડિજિટલ પ્લેટફોર્મ છે, આમે પણ આપણા તરફથી મેસેજ છે, ન્યૂઝપેપર્સ, આર્ટિકલ્સ જે પણ પ્રકારનો આપણે કરવાનો હોય એ પણ આપણા તરફથી આમે જોડી શકાય છે। આ જો વર્લ્ડ લાયન ડે છે અત્યારે શરૂ થયો છે, રેલીનો ફ્લેગ ઓફ થઈ ગયો અને પછીના પ્રોગ્રામ છે, ઓડિટોરિયમ જે પણ જો કાર્યક્રમના સ્થળ છે આમે થશે, તો બધા જ લોકોને વિનંતી છે કે વધારે આ જો કન્ઝર્વેશનની અવેરનેસની એક મોટી કામગીરી છે અમે જોડાય અને આ વર્ષે જે આજે સિંહ દિવસ જે ઉજવણી છે એ સ્ટેટ લેવલનો એ આપણે બરડા વાઇલ્ડ લાઇફ સેન્ચુરી ખાતે રાખવામાં આવેલ છે। ત્યાં કેમ કે 1879 પછી પહેલી વખત 2023માં સિંહ ગયા અને અત્યારે છેલ્લી ગણતરીમાં આ બધા રિપોર્ટ જોઈ હશે તો સિંહની સારી ઉપસ્થિતિ થઈ ગઈ, ત્યાં બ્રિડિંગ પણ થઈ રહી છે। એ ત્યાંનો બધો આજનો જે ઉજવણીનો પ્રોગ્રામ થયા પછી આ જ ઉજવણીને નિમિત્તે એક વર્લ્ડ લાયન ડે पे इंटरनेशनल सेमिनार ऑन लायन कंजर्वेशन पे રાખવામાં આવેલ છે। એ સેમિનારમાં એવું છે કે આખી દુનિયામાં જે લાયન રેન્જ કન્ટ્રી છે એ આપસમાં પોતાને જોડાય અને આપસમાં વધારે કોલેબોરેશન કરે અને જે કામગીરી આપણે કરવામાં આવેલ છે, જે સક્સેસ સ્ટોરી છે, આમાંથી આગળ કેવી રીતે વધારી શકે। ઘણા બધા જો લેન્ડસ્કેપ લેવલનો આપણો મેનેજમેન્ટ છે એ બીજા કન્ટ્રી પણ શીખી શકાય। આપણે આથી પણ ઇનોવેટિવ આઈડિયા જ્યાં કોઈ પણ કન્ઝર્વેશનની કામગીરી છે એમ શીખી શકાય। તો નેશનલી, ઇન્ટરનેશનલી ઘણા બધા ડેલિગેટ્સ કાલે 11 તારીખને અમે જોડાશે અને અહીંયા આપણે શાસન ખાતે રાખવામાં આવેલ છે। તો એ એક અમે એડિશન થયો છે કે ઇન્ટરનેશનલ સેમિનારનો આયોજન થયો છે। આખા વર્લ્ડની અંદર 7 ખંડો આવેલા છે। આ 7 ખંડોમાંથી 2 ખંડોમાં જ માત્ર સિંહની વસ્તી જોવા મળે છે, આફ્રિકા અને એશિયા। એશિયાની અંદર ઘણા બધા દેશો આવેલા છે, એ ઘણા બધા દેશોમાં ઘણા બધા રાજ્યો આવેલા છે, ઘણા બધા રાજ્યોમાં ઘણા બધા તાલુકા આવેલા છે, બરોબર। આ તાલુકામાં માત્ર મેંદડા તાલુકાનું જે સાસણ ગીર છે તેમાં જ સિંહની વસ્તી જોવા મળે છે। એટલે સિંહને આપણે એકદમ જેમ કે ગૌરવ ભર્યું સ્થાન જે છે સાસણ, કે એમાં જ માત્ર સિંહની વસ્તી છે, જેમ કે 1000 જેવી સિંહની વસ્તી છે, માત્ર આપણે ગૌરવ અનુભવવા જેવી વાત છે એશિયાટિક સિંહની। અને લાખો ટુરિસ્ટ અહીંયા સાસણમાં આવે છે, સિંહને જોવે છે, આનંદ માણે છે, પર્યાવરણ અને પશુ અને જોઈ અને ખૂબ આનંદ અનુભવે છે। ગુજરાતનો ગૌરવ એશિયા સિંહ શા માટે કહેવાય એના માટે હું વાત કરું કે અહીંયા સાસણ અંદર વિશ્વભરના પર્યટકો દેશ વિદેશથી બધા આવે છે। સિંહ ગૌરવ તો ઠીક, પણ જે આપણે જૂનાગઢના જે નવાબ હતા ત્યાંથી પણ સિંહને ગૌરવનું મળેલું છે। એટલે અહીંયા સિંહ એવું પ્રાણી છે કે ખેતીવાડીની અંદર કોઈ પણ ખેડૂત પોતાનો પાક એમ રેઢો મેલીને વયો જાય તો એને ખ્યાલ છે કે ભાઈ આપણે વાડીની અંદર સિંહ છે, એટલે પછી એને કઈ બીજે કોઈ જાતની કઈ બીક નો અહીંથી ચોરી થઈ જશે કે બીજા જંગલી પ્રાણી આવશે, પશુ। એટલે અને બીજા નંબરની અંદર કે સિંહ છે તો આ ગીરની શાન છે। જંગલની અંદર, નેસની અંદર રહેતા માલધારીઓ એની પોતાની 70-80 હજાર કે લાખની ભેંસ હોય એની મારી નાખે તોય પણ સિંહને અંદર, સિંહને છે ને
ગૌરવ તરીકે જોવે છે કે આ આપણી ગીરની શાન છે. એની જે ડણક, એની જે એની હિસાબે જે એની આ પ્રખ્યાત છે ગીર, તો પણ એને કાંઈ પણ એને લાકડી કે કોઈ વસ્તુ એને એ મારતા નથી, બરોબર. એટલે એને ગૌરવથી જોવે છે. આજુબાજુના બોર્ડરના વિસ્તારના જે ગામડા છે, જે બોર્ડરની અંદર ગામની અંદર જે માણસો રહે છે, એ પણ સિંહને ગૌરવ તરીકે જોવે છે. સિંહ છે તો આ ગીર. તો સાતમ આઠમના પર્વે યોજનાર રાજકોટના ભાતિગળ